તો ગાઈસ બપોરના 12 વાગ્યા છે. અત્યારે જો રોટલી ગરમા ગરમ થઈ રહી છે અને આ લોકો બધા ખાવા બેસી ગયા છે. છોકરાઓ ત્યાં મીરભાઈ गरम रोटी खाओ। सो ये सब गाइस कैसे हो आप लोग। अभी हम मैसा आ चुके हैं। तो गाइस शाम हो गई है और अभी मिहिर और ध्रुवी को यहाँ पे रख के हम कहीं पे जा रहे हैं। मम्मी को मैं जा रही हाँ मॉर्निंग हम लोग आ गए घूमकर राजस्थान से और हम फिर से अभी जा रहे हैं। कहाँ जा रहे हैं देखते रहिए हमारा ब्लॉग। और देखिए पर्स वर्स रेडी कर लिया है, हम चलते हैं। चलिए चलो मीर भाई टाटा। देखो आकाश कितना बढ़िया लग रहा है अभी। मैं सोना पड़ जाएगा मेरे बिना। और यहाँ पे ध्रुवी भी देखो देखना है। टाटा ध्रुवी टाटा, मिलते हैं कल आ जाएगी। चलो अब एक जाइए। तो गाइस जो અત્યારે થોડું થોડું અંધારું થઈ રહ્યું છે ને આજે આખો દિવસ અમે આયા એટલે થાક્યા હતા, કપડાં પણ વધારે હતા એટલે આખો દિવસ ઘરનું કામ જ કર્યું છે એટલે બ્લોગ શૂટ કર્યો નહીં વધારે। અને અત્યારે અમે જઈ રહ્યા છીએ તો જુઓ અમે ક્યાં જઈ રહ્યા છીએ। બ્લોગ જોજો પૂરો બધાય જુઓ। મેના પપ્પા અને હું બંને જ જઈ રહ્યા છીએ। તો ચલો જ્યાં જઈએ છીએ ત્યાં જોતા રહો અમારો બ્લોગ। તો ગાઈસ જુઓ સર્કલ અત્યારે ઠંડીનું ધુમ્મસ છવાઈ ગયું છે। અહીંયા જુઓ તમને ખ્યાલ તો આવી ગયો હશે કે અમે અડધી રાતે ક્યાં જઈ રહ્યા છીએ। તો ગાઈઝ અત્યારે મીરના પપ્પા ગયા ચા પીવા માટે અને છીએ જુઓ સર્કલ ખ્યાલ હોય તો કયું છે તમને વિડીયોમાં બતાવીએ છીએ। અને દાદા મિહિર ધ્રુવી નિકુલ કુમાર ચારેયને અમે મૂકીને આવ્યા છીએ મહેસાણા અને કાલે જઈશું પાછા મહેસાણા। એક દિવસ માટે અહીંયા રહેવાના છીએ। तो चलो જોતા રહો વ્લોગ। જોધપુર જેસલમેર લગભગ 4 દિવસ ફર્યા, 4 થી 5 દિવસ પણ અમને બિલકુલ થાક લાગ્યો નહીં, એકદમ ફ્રેશ છીએ। અને અત્યારે જઈ રહ્યા છીએ પાછા। બપોરે થોડો આરામ કર્યો તો 1-8 કલાક અને ઘરનું બધું કામ કમ્પ્લીટ આજે 3-4 બેગ કપડાં ધોઈ નાખ્યા, બધું કામ કમ્પ્લીટ કરીને નીકળ્યા છીએ। તો જો આ ગુફા એરિયામાં આવી ગયા છીએ। બે બાજુ ઝાડ જો કેવા મસ્ત દેખાય છે। જો ગાઈસ સીન કેટલો જોરદાર લાગી રહ્યો છે અત્યારે, જાણે કોઈ ગુફામાં જતા હોય, ઝાડની ગુફામાં એવું લાગે છે। તો ગાઈસ અત્યારે જો અમે અમારા ગામ આવી ગયા છીએ અડધી રાતે। લગભગ અત્યારે 7:30 ની આસપાસ થયું છે, અંધારું થઈ ગયું જુઓ। અને ફાઇનલી ગામડે આવી ગયા છીએ। તો જો ચામુંડમાનું મંદિર, જય ચામુંડમા। જય શ્રી મહાકાલ। જય શ્રી મહાકાલ। જય શ્રી મહાકાલ। કેમ જકો આવી ગયા જઈને હો રાજસ્થાન કેવું રહ્યું? મજા આવી ગઈ। આજ સવારે જાય 5:30 મોજ મોજ બેઠા આવ ગાડી મૂકી બધા બોલાવું શકતા તો આવી ગયા છીએ અમારા ઘરે। જો હા અમારું ઘર ગામડાનું। ચાલો હવે ઘર બાર ખોલીએ। તો જો મમ્મીના પપ્પા તો ઘર ખોલે છે, બહાર તો અંધારું છે અને અમે ઘરે આવી ગયા છીએ ગામડે। તો હમણાં જઈને ગયા તો ઘર તો એકદમ ક્લીન એન્ડ ક્લિયર છે જુઓ। તો ચાલો લાઈટો વાઈટો કરીએ, કમ્પ્લીટ છે ઘર તો હમણાં જઈને ગયા હતા એટલે। તો વાયા એવા આપણે કાકીના ઘેર જઈશું, હાથ પગ ધોઈને પછી જઈએ। તો જો કાકા મજામાં ચમ છો? તબિયત પાણી હારા ને? હા હા જો કે શું આવ્યું હવે? તો જો કાકી તો અત્યારે તો પેલા એ બનાવું થેપલા બનાવું જો। હાય મેથી ના કાકી मेथी से આરતી મજામાં? हाँ અને પાર્વતી તાર બુન हाँ वही पीली बाजू से ઘેર?
તો જોઈએ કાકાને શું કરે છે. જુઓ કાકા ને મીના પપ્પા ને બધા તો જમવા બેસી ગયા કાકીના ઘેર, અને આપણે થોડી વાર પછી જમીએ. આયુષ તમારા ભાઈબંધ તો આજે આવ્યા નહીં મિહિરભાઈ? હે તારે આવું મહેસાણા? નહીં આવું? તો કાંઈ શું અંધારું થઈ ગયું છે, હવે જઈએ ઘરે ઊંઘવા માટે. રાત થઈ ગઈ શું. મીના પપ્પા તો વાતો કરવા માંડ્યા. તો ગાઈઝ અમારા ઘરે આવી ગયા કાકી ઘેર જમી પમીન. ચાલો ઘર વાર ખોલીએ. તો ગાઈઝ જુઓ ગામડે અમારા ઘરમાં દાદાના રૂમમાં મારા સાસુનો ફોટો, અમારા સાસુ છે જુઓ. અમારા સસરાનો ફોટો એ લગાવી દીધો છે. અહીંયા જુઓ ગાઈઝ ડીમ લાઇટ બ્લુ કલરની રખાઈ છે. અમે ગામડે ઠંડી બહુ છે, પણ અમે જેસલમેરમાં બહુ ઠંડી સહન કરીને આવ્યા ને એટલે અહીંયા ઠંડી લાગતી નહીં બિલકુલ.